અહીં આપણે ગુજરાત રાજ્યના રાજપીપળા શહેરના માંગરોળ ગામથી આગળ વધતા 1 માઇલના અંતરે ગુવાર ગામ આવેલ છે, જ્યાં ગામથી થોડે દૂર નર્મદા કિનારે ગોપાલેશ્વર મહાદેવનું પ્રાચીન સ્થાન આવેલ છે. પ્રાચીન કાળમાં અહીં કામધેનુ ગાયે પોતાના દૂધ વડે શંકર ભગવાન પર અભિષેક કર્યા હતા. શંકરજી આથી પ્રસન્ન થયા હતા અને ગાયને વરદાન આપ્યું હતું. આ સ્થળે શિવજીનું પૂજન કરવાનું અને કાર્તિક માસમાં ગાયનું દાન દેવાનું ખૂબ મહાત્મ્ય છે. પછી ગોપાલેશ્વરના દર્શન કરી આગળ સહરાવ ગામ આવે છે. શ્રી ગોપાલેશ્વર મહાદેવ ગુવાર ગામ. ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. નર્મદા માતા હનુમંતે મા. જય સદગુરુદેવ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. ઓમ ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યુર્મોક્ષમામૃતમ. ગોપાલેશ્વર મહાદેવ કી જય. કઈ કરતી નહીં. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. નર્મદા માતા કી જય. દક્ષિણ તટ ગોપાલેશ્વર તીર્થનું મહાત્મ્ય. ગુવાર ગામ. શ્રી માર્કંડે બોલ્યા, હે પાર્થ, નર્મદાના દક્ષિણ કિનારે પરમ શોભનીય સર્વ પાપને હરનાર ગોપાલેશ્વર નામે તીર્થ ઉત્તમ તીર્થ છે. હે રાજન, તે પવિત્ર લિંગ ભૂમિ તલ પર ગાયના દેહમાંથી પ્રગટેલું છે. યુધિષ્ઠિરે કહ્યું, ગાયના દેહથી નીકળેલું લિંગ પાપનો ક્ષય કરનારું મણિ નાગેશ્વરની નજીક નર્મદાના દક્ષિણ કિનારે કેવી રીતે થયું? હે વિપ્ર, ગોપાલેશ્વરની ઉત્પત્તિ વિશે સંક્ષેપમાં કહો. શ્રી માર્કંડે બોલ્યા, હે પાર્થ, કામધેનુએ ત્યાં પહેલાં તપ કર્યું હતું અને પરમ ભક્તિથી દેવાધિદેવ શંકરનું ધ્યાન ધર્યું હતું. તે ગાય ઉપર જગન્નાથ મહેશ્વર પ્રસન્ન થયા અને અછેદ્ય પરમેશ્વર તેના દેહમાંથી નીકળ્યા અને કહ્યું કે, હે દેવી, જગતની માતા કપિલા પરમેશ્વરી, હું પ્રસન્ન છું. જે કારણે તે આરાધન કર્યું છે તે હે શુભ મુખડી, તું મને જલ્દી કહે. સુરભીએ કહ્યું, પરમાત્માએ મને લોકોના ઉપકાર માટે સર્જી છે. લોકોના સર્વ કાર્યો મારી કૃપાથી સિદ્ધ થાય છે. હે શંકર, મારા પ્રસાદથી લોકો સ્વર્ગમાં જશે. હે શંભુ, તમે મારા તીર્થમાં લોકોના હિતના કામનાથી રહો. સારું, એમ કહી ભગવાન ત્યાં તીર્થમાં આનંદથી રહ્યા. ત્યારથી પૃથ્વી પર તે તીર્થ પ્રખ્યાત થયું. હે રાજેન્દ્ર, ત્યાં એક જ સ્નાનથી પાપ સમૂહ દૂર થાય છે. ભક્તિપૂર્વક ગોપાલેશ્વરમાં જે ગોદાન કરે છે, યોગ્ય દ્વિજોત તમને સુવર્ણ સહિત યોગ્ય ગાય આપે છે. વાછરડા સહિત શુભ બહુ દૂધ દેતી વસ્ત્ર સાથેની ગાય કૃષ્ણ પક્ષની 14 કે અમાસે આપવી જોઈએ. સર્વ માસોમાં વિશેષ કરીને કારતકમાં પરમ ભક્તિથી સ્વાધ્યાયમાં તત્પર દ્વિજને આપવી જોઈએ. વિધિપૂર્વક જે આપે છે, વિધિપૂર્વક જે લે છે, તે બંને પુણ્ય કર્મ કરનાર છે અને તે જોનાર પણ પુણ્યનો ભાગીદાર થાય છે. જે રુદ્રને ભક્તિપૂર્વક રોજ પ્રણામ કરે છે, તેના પાપ તૂટેલા પાત્રમાંના પાણીની માફક નાશ પામે છે. હે રાજન, ત્યાં તીર્થમાં જે વૃષભ સાંડ અર્પે છે, તેના પિતૃઓનો તેણે ઉદ્ધાર કર્યો છે અને તે શિવલોકમાં માન પામે છે. યુધિષ્ઠિર બોલ્યા, વૃષોત્સર્ગ બળદનું દાન કરનાર મનુષ્યોને હે તાત, જે ફળ મળે છે તે બધું જ હે દ્વિજોત્તમ, પ્રયત્નપૂર્વક જલ્દીથી મને કહો. શ્રી માર્કંડે બોલ્યા, હે ધર્મનંદન, સર્વ લક્ષણોથી યુક્ત વૃષભ આપવાનું જે ફળ છે તે હું બધું જ કહું છું તે સાંભળો. કારતક અને વૈશાખની પૂર્ણિમાએ હે રાજા, રુદ્રની પાસે જઈ પવિત્ર થઈ સ્નાન કરી જીતેન્દ્રિય થઈ શંકર પ્રસન્ન થાવ, એમ કહી વૃષભ આપો. વળી તેની સાથે હે પુત્ર, સર્વ લક્ષણોથી યુક્ત 4 શુભ વાછરડી મુખ્ય વિપ્રને આપવી. તે વખતે મહાદેવો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર પ્રસન્ન થાવ, એમ કહ્યું. વૃષભના સર્વ અંગમાં જેટલી રોમની સંખ્યા હશે, હે નરાધિપ, તેટલા વર્ષ સુધી તે શિવલોકમાં પૂજાય છે. શિવલોકમાં વસીને તે જ્યારે પૃથ્વી પર આવે છે, ત્યારે ઐશ્વર્ય, ધન, ધાન્યથી યુક્ત મોટા કુળમાં નિરોગી, રૂપવાન, વિદ્યાવાન, સત્ય બોલનારો અને પવિત્ર થાય છે. ગોપાલેશ્વરનું મહાત્મ્ય. હે યુધિષ્ઠિર, મેં તને કહ્યું છે
તે નર્મદાના દક્ષિણ તટે ગોદેહમાંથી નીકળેલું લિંગ છે. ઇતિ શ્રી સ્કાંદે મહાપુરાણે એકાશીતિ સહસ્રાયામ સંહિતાયામ પંચમે આવંત્યખંડે રેવાખંડે ગોપાલેશ્વર તીર્થ મહાત્મ્ય વર્ણનમ નામ ત્રિસપ્તતિતમો અધ્યાયઃ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. નર્મદા માત કી જય. નર્મદે હર.